જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. અને આજે વૈષ્ણવો, સત્સંગમાં આપણે શ્રી યમનાષ્ટક રસ દર્શન કરીશું. તો ચાલો, મહારાણી માં છે એ સર્વ ભક્તજનો પર, સર્વ વૈષ્ણવજનો પર અવશ્ય કૃપા કરી જ રહ્યા છે. મહારાણી માની મહેર છે દરેક ભક્તજનો પર થઈ રહી છે. તો આપણે શ્રી યમુના ગુણગાન ગાઈએ. તો વૈષ્ણવો, ગુણગાન છે એની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે આપ સર્વ પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવા સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે તમને સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, શ્રી યમનાષ્ટકનું રસ દર્શન. તો મહારાણી માં છે એ તો વૈષ્ણવો સર્વ જીવો પર કૃપા કરનારા છે, પરમ કૃપાલુ છે. અને એટલા માટે યમુનાજી પરમ કૃપાલ જગત મેં, યમુનાજી પરમ કૃપાલ, એમ છે એ પદની અંદર કહેવાયું છે. તો આવા યમુનાજી છે કે જેમની સ્તુતિ શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક દ્વારા કરી છે. તો ચાલો વૈષ્ણવો, આપણે પણ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કઈ પ્રકારે કરી રહ્યા છે એનાથી માહિતગાર થઈએ. તો સર્વ સિદ્ધિઓનું પ્રદાન કરનાર, ભક્તોના કલેશને હરનારા, શ્રી કૃષ્ણ સમાન સૌંદર્ય અને ગુણધર્મ વર્ણ વિભૂષિત શ્રી હરિના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીને હું હર્ષપૂર્વક વંદન કરું છું. માં, મારા પર કૃપા કરો, મારું લાલન કરો, મારા મનમાં નિરંતર બિરાજો, મનને સુખ થાય તેવું કરો. આપની સ્તુતિ તો હું શું કરું, ખાલી કાલા વેલા કરું છું. શ્રી યમુનાજી ઉભય રૂપે શોભી રહ્યા છે, સરિતા સ્વરૂપ તેમજ પ્રિયાજી સ્વરૂપે. એ સૂર્ય સુતા સરિતા રૂપે હિમાલયના કલિંદ શિખર પર પડે છે, ત્યારે ત્યાં જળધોધની કેવી અપૂર્વ શોભા થાય છે. અગાધ ફીણ ઉડતા જળ શિખરો અને પરપોટા, વળી મોટા ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. ત્યાંથી પર્વતના વાંકા ચૂકા માર્ગમાં થઈને ભૂમિને પાવન કરવા માટે નીચે પધારે છે. ભુવમ ભુવન પાવની એમ. ત્યારે કેવું નયન રમ્ય દ્રશ્ય વૈષ્ણવો ખડું થાય છે. તો આગળ વધતા વધતા પધારે છે શ્રી વ્રજમંડળમાં. ગોકુલ મથુરાના રમણીય તટો, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વિશ્રામ ઘાટ અને એવા તો કેટલાય. તો જેને અલૌકિક દ્રષ્ટિનું દાન થાય તેને આ બધું કેવું દેખાય છે. તો કે જ્યાં સરિતા ચામીકર મણિગણ, ઉત્તમ બદ સોપાન, કમલ કુમુદ નાના અલી સુંદર, મધુર કરે ત્યાં ગાન. વાહ ભાઈ વાહ, જય હો. તો સુવર્ણ અને મણિજડિત પગથિયા, જલમાં ખીલેલા કમળો અને કુમુદોની શોભા તટ પર વન ઉપવનો તથા વૃક્ષો પર ખીલેલા સુરભીયુક્ત પુષ્પો ઉપર ભ્રમરોનો મધુર ગુંજારો, એ પુષ્પો લઈને વ્રજભક્તો પ્રભુના શૃંગાર આદિ કરે છે. કેવી બધી શોભા. તો વૈષ્ણવ, આવું દર્શન કોને થાય કે જેમના આંતરચક્ષુ ખોલ્યા હોય, એમને આવું અલૌકિક દર્શન થાય. અને વળી કિનારા પરની શ્વેત ચમકતી રેતીમાં જ્યારે જળ તરંગો વાંકા ચૂકા પ્રસરે છે, ત્યારે તો જાણે જળ નીચે મોતી ચળકી રહ્યા ન હોય એવું ભાસે છે. સી શોભા અને સો સાજ. વાહ! અરે પણ આ કોઈ લૌકિક સરિતા થોડીક જ છે, આ કઈ સામાન્ય નદી થોડીક છે. પ્રત્યેક પદાર્થનું આદિ ભૌતિક સ્વરૂપ હોય છે. એ સ્વરૂપે તો શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયાજી છે.
શ્રી રાધાજી, રાધા સહચરીજી, ચંદ્રાવલીજી અને ચોથા શ્રી યમુનાજી. કેવું અનુપમ સૌભાગ્ય! કૃપાપાત્ર ભગવદીઓને તો આ પ્રિયાજી રૂપે દર્શન પણ આપે છે, પણ કોને આપે? કૃપાપાત્ર ભગવદીઓને. તો અનુભવો પણ છે, યમુનાજી જણાવે છે. જેમ કિશોરીબાઈને ત્યાં મહારાણીમાં પધાર્યા હતા, તો અનુભવો એ સ્વરૂપ છે એ ચિત્રજીમાં ઉતાર્યું છે. અનુભવો જેને થયા છે ને, એ અનુભવીઓએ આવા શ્રી યમુનાજીને ચિત્રજી છે સ્વરૂપે બિરાજાવ્યા છે. અને એમાં આપણે સૌ કોઈ દર્શન કરી શકીએ છીએ. કેવું મનોહર સ્વરૂપ છે શ્રી યમુનાજીનું! કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવા જ શ્રી યમુનાજીનો મુકુટ કાચનીનો શૃંગાર, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, ગોળ કપોલ અને દાડિમશી દંત પંક્તિ, અંગ અંગમાં સુવર્ણ, હીરા, મણિ, માણેક, મુક્તાના નયન રમ્ય આભૂષણો, કરમાં કંકણ, ચરણમાં નુપુરો, નાકમાં નકવેશર અને કાનમાં કર્ણફૂલ. વળી શ્રીજીના જેવા જ કમળ સુકોમળ છે એવા કમળ કુસુમોની મનોહર એવી માળા, એટલે કે કમળ માળા. અને ઉપરાંત પ્રિયતમને સમર્પવા માટે પોતાના જળના કમળોની છડીઓ અને માળા શ્રી હસ્તમાં ધારણ કરેલી છે. અને એની કેવી શોભા છે! તો શ્રી યમુનાજી છે એ પ્રભુને આ માલા સમર્પવા જઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આ સ્વરૂપના દર્શન મહાનુભાવોને તો જળ સ્વરૂપમાં પણ થાય છે. શ્રી વલ્લભને એવા જ દર્શન થયા છે અને એનું શ્રી યમુનાષ્ટકમાં વર્ણન કર્યું છે. કલિંદગીરી નંદિની શ્રી યમુનાજી વાકી ટેઢી બલકતી રમતિયાળ ચાલે છે. ચાલતા પર્વત પરથી નીચે પધારી રહ્યા છે. પોતાના પ્રિયતમ કૃપા સાગર શ્રી કૃષ્ણને મળવા આતુર છે. દસમસતા જઈ રહ્યા છે. ઉમંગ ઉત્સાહ માતો નથી અને હર્ષનું જાણે ઉરમાં છે પૂર ચડ્યું છે. ગોકુલ મથુરા પાસે આવતા પ્રિયતમનું મિલન થતા ફૂલ્યા ફાલ્યા ફરે છે. જય હો માં! મનોહર દર્શન આપે છે. જાણે તરંગો રૂપી હસ્ત છે. એ હસ્તમાં ચળકતી રજના કંકણો રૂપી મોતીના કંકણો છે એ ધૈર્યા છે. હવે તો યુવા અવસ્થામાં છે. અંગ પ્રત્યંગ હુષ્ટપૃષ્ઠ બન્યા છે. ઉભય તટ રૂપી નિતંબોથી નિતંબની સુંદરી રૂપે પ્રિયતમને જાણે લોભાવી રહ્યા છે. અને જાણે કોઈ નવ દુલ્હની પ્રથમ આણે આવી હોય એવું લાગે છે. તો સુરત શ્રમ બિંદુ તે સીધું સી વહી ચલી, માનો નવ દુલ્હની આઈ ગવને. તો પ્રિયતમના પ્યારા ગોપ ગોપીઓ તો એમને વીંટળાયેલા જ રહે છે. એમની સાથે પ્રભુ ત્યાં અનેક લીલા કરે છે. કુમારિકાઓ કાત્યાયની વ્રત કર્યું એમણે. ક્યાં? તો કે શ્રી યમુનાજી સમીપે. ચીરહરણ લીલા છે ક્યાં કરી? તો કે ત્યાં જ. રાસ વિલાસ પણ યમુના તટે. પનઘટ લીલા નૌકા વિહાર પણ ત્યાં જ. અને બીજું શું શું ના કેવું, આપણે ગણતરી ન થઈ શકે. તો બીજું શું શું નહીં, સર્વત્ર શ્રી યમુનાજીનો સંબંધ છે. તો મર્યાદા ભક્તોને શ્રી યમુનાજી મર્યાદા ફળ પણ આપે છે. માટે તો શિવ બ્રહ્માદિ દેવો ધ્રુવજી જેવા ભક્તો આપની સ્તુતિ કરે છે. પરાશર જેવા મુનિઓ ઈચ્છિત વરદાન છે એમને આપે છે મુનિઓને. ગર્ગાચાર્ય જેવા ગર્ગ સંહિતામાં સહસ્ત્ર નામોથી શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે. કેવળ મર્યાદા ભક્તોને સિદ્ધિઓ આપનાર દેવી શ્રી ગંગાજી ક્યાં, અને ભક્તિ ભક્તો પુષ્ટિ ભક્તો છે એને પ્રભુનું મિલન સુખ આપનારા શ્રી યમુનાજી ક્યાં? તો ગંગાજી છે વૈષ્ણવોએ બધાને મર્યાદા ફળ આપી શકે, અને પુષ્ટિ ફળ છે એ તો માત્ર શ્રી યમુનાજી આપે. તુલના જ કેમ થઈ શકે? છતાં થઈ શકે. ગંગા યમુનાનો સમાગમ થાય છે માટે થઈ શકે, નહીં તો ન થાત. ગંગાજીની કીર્તિ વસ્તુતઃ
શ્રી યમુનાજીના સંગમને લીધે જ છે. પુષ્ટિ ભક્તો તો આ સિવાય શ્રી ગંગાજીના ગુણ છે એ ન ગાતા હોય. અરે લક્ષ્મીજી છે એમની વાત છે કરીએ તો લક્ષ્મીજી છે એ લક્ષ્મીજીની જ વાત કરો ને. શ્રી અને સૌંદર્યની દેવી પ્રભુની પ્રિયા એ લક્ષ્મી, અને શ્રી યમુનાજી પણ શ્રી સૌંદર્ય પરિપૂર્ણ પ્રભુના પરમ પ્રિયા પણ ખરા. એટલે શ્રી લક્ષ્મીજી સાથે સરખાવીએ ખરા, પણ છતાં સમાનતા કરતા ચઢિયાતાપણું એ શ્રી યમુનાજીનું સ્વીકારવું પડશે. કારણ કે માત્ર એ પત્ની નથી પણ પ્રિયા છે સાથે સાથે યમુનાજી. તો શ્રી યમુનાજીના વિશિષ્ટ ગુણો તો જુઓ કેવા. સર્વાત્મ ભાવ, લીલાના જીવોને પ્રભુનું મિલન હું ક્યારે કરાવું. ભક્તોને છે ને પ્રભુ સાથે મેળવી દેવા છે એવી શ્રી યમુનાજીને હંમેશા આશ હોય છે કે આ જીવ છે એને પ્રભુ સાથેનો સંબંધ કરાવીએ. તો એવી તન્મયતા, નિજ જનતા કલેશોને તો સહન જ ન કરી શકે. નિજજનોના છે કલેશ સહન ન કરી શકે એવી હંમેશા એમને તમન્ના રહે છે કે આ પ્રભુના ભક્ત છે. પ્રભુને પણ યાદ અપાવે કે પ્રભુ આ આપણો જીવ છે, એમનો સ્વીકાર કરો. તો પાપ કલેશ તરત દૂર કરી દે અને ભગવદીયાના હૃદયમાં પ્રભુ પ્રતિ પ્રીતિ છે એ પ્રગટાવે. તનુનત્વ આપી અને સેવા કરાવે અને લીલામાં બોલાવી લે છે. તો છેવટના સમયે શ્રી યમુનાજીની સખીઓ જીવને લેવા આવે છે. ત્યાં લઈ જઈ શ્રી યમુનાજીની વાલુકાનો નૂતન દેહ એને આપે છે. ત્યારે જ લીલામાં પ્રવેશ થાય છે. શ્રી યમુનાજીનું કેવું અદ્ભુત ચરિત્ર. યમુના જળમાં સ્નાન આદિ કરનાર જીવ યમ યાતનાથી તો બચી જ જાય છે. તે ગમે તેવો દોષવાળો હોય તો પણ કહ્યું છે કે ચિત્રગુપ્ત ત્યાં પાનું છે એ ફાળે છે. તો આ દુઃખ નિવૃત્તિ યમ પોતાની બહેન યમરાજાના બેની છે ને યમુનાજી, એટલે યમ પોતાની બહેન યમુનાનું પૈપાન કરનાર પોતાના ભાણેજને દુઃખ આપે જ કેમ? એટલો ગુણ તો એનામાં હોય કે નહીં? અને એ જીવની સુખ પ્રાપ્તિની વાત જો કરીએ તો વાત શું કરવી? એ જીવની સુખ પ્રાપ્તિની તો વાત જ સી. લક્ષ્મી સહિત નારાયણની સેવાથી મુક્તિ ફળ મળશે તો ભક્તો એને તુચ્છ ગણે છે. શ્રી યમુનાજી સહિત કૃષ્ણની સેવાથી તો પ્રિયતમના રસારસનો ભક્તોના અંગોમાં સંગમ થાય છે. પરમ ફળરૂપ રમણ સુખ છે એ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીની કૃપાની આ વિશિષ્ટતા છે. ઓહો, આવા શ્રી યમુનાજીની યમુનાષ્ટક દ્વારા સ્તુતિ જેઓ નિત્ય કરે છે તેમને શ્રી કૃષ્ણમાં રતિ પ્રીતિ થાય, સર્વ સિદ્ધિઓ મળે અને સ્વભાવ વિજય છે એ પણ સુલભ થઈ જાય. ધન્ય ધન્ય છે. જય હો યમુના મૈયાની જય હો. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય હો. વૈષ્ણવો, આજે સર્વ કોઈ સત્સંગની અંદર છે યમુનાજીની સ્તુતિ સાંભળી અને આનંદિત થયા હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો સત્સંગમાં અને પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. જય શ્રી કૃષ્ણ.